ભારત પર 50% ટેરિફની જાહેરાત બાદ ટ્રમ્પનું નિવેદન, કહ્યું ટેરિફની જાહેરાતના માત્ર 8 કલાક થયા છે, ચાલો જોઈએ આગળ શું થાય છે, ભવિષ્યમાં ઘણું જોવાનું બાકી છે। ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી તબાહી, 5ના મોત, અત્યાર સુધી 400થી વધુ લોકોને બચાવાયા, 150થી વધુ ગુમ હોવાની આશંકા, સતત વરસાદ વહીવટીતંત્ર માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે। હિન્દુ ધર્મ પર આરએસએસ વડા મોહન ભાગવતનું નિવેદન, કહ્યું આજે વિશ્વને હિન્દુ ધર્મની જરૂર છે, હિન્દુ ધર્મ એકતા શીખવે છે, ધર્મ માટે અનેક વીરોએ બલિદાન આપ્યા, નાગપુરની સભામાં આપ્યું આ નિવેદન। અમરેલીના જશવંતગઢમાં રખડતા શ્વાનનો આતંક, 1.5 વર્ષના બાળક પર કર્યો હુમલો, પિતાના પ્રયાસથી બાળક બચી ગયું। અમદાવાદના એલિસ બ્રિજના એમએલએ અમિત શાહે એએમસી પ્રત્યે વ્યક્ત કરી નારાજગી, મત વિસ્તારમાં બનતા બ્રિજની ડિઝાઇન બતાવ્યા વગર જ શરૂ કરી દીધું કામ।